પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી પ્રકરણમાં ખુલાસા થયા છે। આજે દસ્તાવેજની ચકાસણીનો રિપોર્ટ ડેપ્યુટી ડીડીઓને સોંપાશે। 571 દસ્તાવેજની ચકાસણી 465 મળ્યા છે, 106 દસ્તાવેજ નથી મળ્યા। ટીડીઓએ દસ્તાવેજ વગર નોંધણી કર્યાની આશંકા જતાવી છે, ત્યારે શહેરા ટીડીઓએ 571 દસ્તાવેજોની ચકાસણી કરી હતી। 106 દસ્તાવેજ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને જે 106 ડોક્યુમેન્ટ નથી મળી આવ્યા, જે કોના છે અને કેમ રજૂ નથી થયા તે અંગે પણ તપાસ કરવામાં આવશે। 7 લગ્નની નોંધણી અન્ય રાજ્યોના યુગલોની થઈ। શહેરા ટીડીઓની તપાસમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યના 7 યુગલોના લગ્ન નોંધણી થયાનું બહાર આવ્યું છે। શહેરાના પલાદ્રા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પીએમ પરમારના કાર્યકાળ દરમિયાન થયેલી લગ્ન નોંધણીમાં બોગસ લગ્નની નોંધણી થઈ હોવાનો આક્ષેપ બાદ તપાસ હાથ ધરાઈ, જેમાં શહેર ટીડીઓએ દસ્તાવેજોની ચકાસણી કરી પંચમહાલ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સોંપાશે। 465 ડોક્યુમેન્ટ મળી આવેલ છે। 106 ડોક્યુમેન્ટ કોઈ પણ જાતના મળી આવેલ નથી અને લગ્ન નોંધણી થયેલ હોય એવું લાગે છે। અને એની અંદર જોતા અમુક ડોક્યુમેન્ટની અંદર થોડીક વિસંગતતાઓ પણ જોવા મળેલી છે, જેમાં અમુક દાખલા તરીકે જોઈએ તો પ્રમાણનો દાખલો જરૂરી છે એ પણ નથી, અમુકમાં નથી, અમુક દાખલામાં તો એવા થોડી નાની નાની વિસંગતતાઓ પણ જોવા મળેલી છે। એનો વિગત તૈયાર કરી અને આવતીકાલે માન્ય નાયબ જિલ્લા વિકાસ અધિકારીને એને સુપ્રત કરવામાં આવશે। અલગ અલગ રાજ્યોમાંથી ટોટલ 7 લગ્ન નોંધણી જોવા મળેલા છે। એમપી એક તો મહારાષ્ટ્રનું છે, એમપીનું છે, યુપીનું છે, રાજસ્થાન છે, એક લગ્ન નાગાલેન્ડની છોકરી છે, ગુજરાતમાં પરણેલી છે। હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। સરસિયા, મોરઝર, માણાવાવ, ગોપાલ ગામમાં વરસાદ થયો। મોજર ગામે વરસાદના કારણે આંબાના બગીચાઓમાં મોટું નુકસાન। અમરેલીના બગસરા શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો। બગસરાના સમઢિયાળા, કાગદડી, હામાપુરમાં વરસાદ, ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો। અમરેલી શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। અમરેલી, દેવળિયા, ચકરગઢ, ગોખરવાડામાં વરસાદી માહોલ જામ્યો। વરસાદથી જનજીવન પ્રભાવિત। રાજકોટના આટકોટમાં વાડી વિસ્તારમાં કાચા મકાનોના પતરા ઉડ્યા। ભારે પવનના કારણે દિવાલ ધરાશાયી થઈ। મકાનમાં રહેલી એક વ્યક્તિને પહોંચી સામાન્ય ઈજા। સાબરકાંઠા જિલ્લાના ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। કાળઝાળ ગરમી અને બફારા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો। જુવાર બાજરીના પાકને નુકસાનની ભીતિ। આ તરફ અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। લીલિયા પંથકના વંડા, વાશિયાળી, મેકડા ગામે વરસાદ થયો। ખાલપર, અકોડા સહિતના ગામમાં વરસાદ વરસ્યો। લીલિયાના બવાડી, બાવડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને લઈ સૂચના અપાઈ। હવામાન વિભાગની આગાહીને લઈ તંત્ર એલર્ટ। માછીમારોને સલામત સ્થળે ખસી જવા અપીલ। 23 મે ઓડિશાના દરિયા કિનારે વાવાઝોડું ટકરાવવાની સંભાવના। બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહી છે સિસ્ટમ। વાવાઝોડાના કારણે મુંબઈ અને ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર। બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ। લૂથી બચવા લોકોને વધુ પડતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવાની અપાઈ સલાહ। સુરત, વલસાડમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી। પોરબંદર, ભાવનગર, દ્વારકા, કચ્છમાં પણ આકરી ગરમીની આગાહી। આગામી 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ। ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ। એક તરફ ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તો બીજી તરફ ગરમીનો પારો પણ ઉંચકાયો। હિંમતનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચતા રસ્તાઓ સુમસામ બન્યા। ઈડરિયો ગઢ તપતા શહેરમાં અસહ્ય ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। મોરબી વાંકાનેર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો। વઘાસિયા ટોલ નાકા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી। કાર સવાર 2 લોકોને ગંભીર ઈજા પહોંચી। અકસ્માત સીસીટીવીમાં કેદ। ગીર સોમનાથના કોડીનારમાં ફરી રહેલા સિંહ પરિવારના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું। વન વિભાગની 6 કલાકની જહેમત બાદ 2 બચ્ચાનું કરાયું રેસ્ક્યુ। રાધાકૃષ્ણ મંદિર આસપાસ સિંહ પરિવારના આટાફેરાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ। રાજકોટમાં એસટી બસ સ્ટોપની લિફ્ટમાં યુવક ફસાયો। ફાયર વિભાગને યુવકનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી। મહા મહેનતે યુવકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો।
અમદાવાદમાં ઢોસામાંથી નીકળ્યો પથ્થર, કાંકરિયામાં પ્રિન્સ રિફ્રેશમેન્ટના ઢોસામાંથી પથ્થર નીકળ્યો. ગ્રાહકની સતર્કતાથી મામલો સામે આવ્યો. સંચાલકે ભૂલ થઈ હોવાનો સ્વીકાર કર્યો. બિલ ન લેવાની વાત કરી સમગ્ર મામલે સમાધાન કરાયું. બનાસકાંઠામાં પરણિતાના અપહરણનો આક્ષેપ ધાનેરાના રાજડા ગામનો વિડીયો વાયરલ. મરજી વિરુદ્ધ પરણિતાને મંદિરમાંથી ઢસડીને સાસરે ઉઠાવી ગયા. માતા પિતા અને પરિજનોની હાજરીમાં અપહરણનો આક્ષેપ. પરણિતાના પિતાએ 7 લોકો સામે પોલીસને કરી અરજી. પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગ્રામ પંચાયત બોગસ લગ્ન નોંધણી કેસમાં પર્દાફાશ. 500થી વધુ લગ્ન નોંધણી થયાનું થયું સાબિત. નવેમ્બર માસમાં 100થી વધુ લગ્ન નોંધણી થઈ હોવાનો ખુલાસો. ગુજરાત સહિત અન્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોની પણ લગ્ન નોંધણી. બોગસ લગ્ન નોંધણી લઈને ટીડીઓનું નિવેદન. ખોટા દસ્તાવેજના આધારે કરાવી હતી નોંધણી. હજુ 70% જ રેકોર્ડ મળી આવ્યા હોવાનું ટીડીઓનું નિવેદન. રેકોર્ડ મળી આવતા તલાટીને છૂટો કરાયો. વેલકમ બેક. કોલેજમાં અભ્યાસ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર શિષ્યવૃત્તિની સહાય કરે છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીના ખાતામાં 40%, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 60% રકમ જમા કરાવવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓની આ શિષ્યવૃત્તિનો લાભ ન મળતો હોવાથી ફરિયાદો ઉઠી છે. અમદાવાદના દાણી લીમડામાં રહેતા હર્ષિલ પરમાર, કે જે ગાંધીનગરની કેપિટલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરે છે, હર્ષિલે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે 48,000 જેટલી ફી તે નર્સિંગના અભ્યાસ માટે ભરે છે. પોતે એસસી કેટેગરીમાં આવે છે. 2021માં સ્કોલરશિપ માટે ફોર્મ ભર્યું હતું અને તે સમયે તેના ખાતામાં માત્ર 20,000 જેટલી રકમ, એટલે કે માત્ર 1 હપ્તો જ જમા થયો હતો. પરંતુ બીજો હપ્તો આજ દિન સુધી જમા થયો નથી. આ મામલે હર્ષિલે ગાંધીનગર સમાજ કલ્યાણ વિભાગમાં ફરિયાદો કરી છે. તેમજ તેની કોલેજમાં પણ આ અંગે પૂછપરછ શરૂ કરાઈ છે, પરંતુ હજી સુધી તે આ અંગે તેને યોગ્ય જવાબ નથી મળ્યો. એમાં મેં 2021માં ફોર્મ ભરેલું હતું સ્કોલરશિપ માટેનું. હું એસસીમાં છું. એમાં હજી ફર્સ્ટ યરની એક જ હપ્તો આવ્યો છે, હજી બીજો હપ્તો આવ્યો નથી, અને સેકન્ડ યરની પૂરી આવી ગઈ છે સ્કોલરશિપ, અને હજી થર્ડ યરમાં તો પૂરું જ બાકી છે. ઓકે, ફર્સ્ટ યરમાં જે એક જ હપ્તો આવ્યો હતો, કેટલો મળવાપાત્ર કેટલો રકમ છે અને કેટલો હપ્તો આવ્યો હતો, અને થર્ડ યર માટે તમે ક્યારે એપ્લાય કર્યો હતો જે હજુ નથી આવ્યો? મેં ફર્સ્ટ યરમાં 2021માં અપ્લાય કર્યું હતું, કે એમાં ફર્સ્ટ હપ્તો 20,000 જ આવ્યો છે અને બીજાના 30,000 જેવા બાકી છે. અને થર્ડ યરમાં હમણાં જ આપણે ડિસેમ્બરમાં